નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 1, 8 અને 9માં ₹9 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, કારોબારી સમિતિના ચેરમેન નાગજીભાઈ દેસાઈ, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિકાસ કામોની વિગતો આપી હતી અને તમામ કામો સમયમર્યાદામાં તેમજ ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વિકાસ કામોના માર્ગો, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આગેવાનોએ જણાવ્યું હતું કે કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણેય વોર્ડના રહેવાસીઓને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ પાલનપુર શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. નમસ્કાર. નગરપાલિકા દ્વારા આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં 29 કામો ઉપરાંત કામો લેવામાં આવ્યા છે, જેવા કે સીસી રોડ, પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટના કામો લેવામાં આવ્યા છે. આ કામો 1, 9 અને 8માં વોર્ડમાં આ કામ કરવાના છે. આ કામના ખાતમુહૂર્તમાં શ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને અહીંના વોર્ડના સભ્યોશ્રીઓ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાના ખર્ચે આ કામો 9 કરોડ ઉપરાંતના કામો લેવામાં આવ્યા છે. સરસ.